નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ખેંગારપુરા ગામમાં યુવાન જોગેન્દ્રસિંહ ગુલાબસિંહ વાઘેલાએ ઇન્ડિયન અગ્નિવીરની 6 મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોગેન્દ્રસિંહે મધ્યપ્રદેશના સાગર ખાતે તાલીમ પૂર્ણ કરી હતી. વતન પરત ફરતા ભલગામ નેશનલ હાઈવે પરથી ખેંગારપુરા ગામ સુધી ડીજેના તાલે શોભાયાત્રા યોજાઈ હતી. સમગ્ર માર્ગ પર ગ્રામજનોને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વાગત યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહજી વાઘેલા, ઓગળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મદનસિંહ વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય સ્વરૂપજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ પ્રસંગે જોડાયા હતા. દેશ સેવામાં જોડાવા બદલ આયોજિત સન્માન સમારોહમાં અગ્નિવીર જોગેન્દ્રસિંહ વાઘેલાએ વિવિધ સ્મૃતિચિહ્નો અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર ગામમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનો માટે પ્રેરણારૂપ બનેલા જોગેન્દ્રસિંહ વાઘેલાના સન્માનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.